બીજેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા 2 રૂપિયા બાકી છે. એમને બધા પૈસા આપી દીધેલા હતા. એટલે મેં એમને વાત કરી હતી, મેડમ મેં તમને પૈસા 2 રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્તર ઉપર જ આપી દીધેલા છે. આપણે કોઈ પૈસાની લેવડ દેવડ બાકી નથી, તમારે કદાચ ચેક કરી લો, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી આપણે જોઈએ છે. બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે. બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે, તો મેં એમને રૂપિયો આપી દીધો, તરત જ તાત્કાલિક સ્તર ઉપર આપી દીધો. પછી પેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે, તેમ કરીને અમે વાત કરતા હતા એકબીજાને. હું પાછળ ફરી મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા, એને વાત કરતા હતા. ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી, એવું કે એને મને આમ જેમ તેમ બોલવા માંડી, ગાળો મને કે તમે અમારા રોજના 2 રૂપિયા ખાઈ જાઓ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ જાઓ છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો ને શું કરશો ને આમ ને તેમને ખાઈને શું ક્યાં જશો ને આવી રીતે બધી ઉશ્કે. મેં કીધું બેન પૈસા ખાવાની ક્યાં વાત આવે છે, મેં તમને આપી દીધા. ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં, મેં તમને તાત્કાલિક સ્તર ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે, તમને પૈસા આપી દીધા છે. પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે. મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી બે હાથે અને